રામ રામ દઈ ને કી દાયરો બધું મજામાં એમ મજામાં છે ને આજ સવારમાં હરવડું આવે ગું માદણા કરે ગું ને માય ખાવી કારો કો બાલુ તમારે કેવી છે માય બહુ છે ને આજ રણજીત ને આવ્યો તાવ એટલે મોટી ફી એક મારાથી નથી દોવાતી હમણાં હાથું બહુ દુખે આણી તો દવા લીધી હતી ત્રણેયની કસીની દવા લીધી હતી લુહારાવાળીની દવા લીધી ઘરની દવા લીધી હતી આ એક છે ને જાડા આશરું છે ને શેષ કઠોર છે ને એ ઘરે પાસે હાથું દુખ્યો તો ધીરે 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 કરતો કરતો પછી ચાલુ થઈ જાય પણ અટાણે કે બાલું કે એકાદી તું દોવે જા વાદળછાયું વાતાવરણ થયું પાછળમાં ચિત્રી સડી ઓલી નાગલાની વિધિ કરી લીધી ને ઘણા મંદિરે મૂકવા જાય ગામમાં રહેતા હોય અને ઘણા વાયુને કાંઠે મૂકવા જાય અમે વાયુને કાંઠે મૂકીએ એ અટાણમાં સવારમાં ઉઠીને મૂકી જાય તમે ક્યાં મૂકો છો ક્યાં ગતડાઈ આ ઓલી આપણે હા અમે ત્યાં અમે તો આ મૂકી દઈએ ભાઈ અમારે ભાઈ સારું કોણ આ ને કાલે વેલમાં હું ઉપાડતો હતો મેં ગયો હે ને તડક્યા 2-3 દિવસ પડે ને ખડુમાં ને બકાલામાં હે ને હાવ એકદમ જગ્યા છે ને ટાંચ તણાઈ ગઈ મોલ છે ને હાવ મળતો છે કો ઓલું આપણે જે આથમણી કરાવેલું ખડ છે ને ઓલું ઝીંઝવો ખડ ને ના ઓલું મોટું ખડ છે ને એ હાવ એકદમ ફૂકાય હું જયેશને કીધું કે જયેશ તું કા એમાં રસા મૂકે ને જો પાણી વાર દે ને તો એ ખડ છે ને હુકાત વારખે ને પાણી મૃત્યુ થાય એ આપણે હે ને ઓલું ખડમાંય વારવું જોઈએ પાણી ને આણી અહીં કામ માર લીધો ત્યાંથી આમાં હે ને ભૂલ અમારી જ છે મોટું ખડ પેલા છે ને એમ ઘણે વાટે લેતા તે આ હેરિંગ ખડ હતું એક હેઠાની હાર હતી હેરિંગ તો એક આ થુંબડું રેગું 2 થુંબડા વારે કા પછી પાછું ને પછી પાછું હેરિંગ છે એ પણ આવું છે એટલે હે ને ઉસે આની હે ને જેટલું ઊંચેથી વાટ્યું ને એ બહુ ફૂટે તે પછી છે ને જો આ જે ફરે વાવ્યું તે આ બધું લાગે ગયું આ લાગે ગયું આવું છે ને અમે બધે હરિંગ ક્યારામાં વાવ દીધું લાગે આ પણ લાગે બધું લાગે એવું આખું ખડ લાગે કે પાણી વાર દે ને આ છે ને 2 ક્યારા પકવવા ઝીંઝવા ખડના એ ઝીંઝવા ખડ પાછો આપણે આમાં વાવવાનું છે સારું હોય ને એમાં એટલે એ 2 ક્યારા પકવવા હે જોવે કાં વાવવા દે હા પાપડો લઈને ઓલું કરી નાખું હા હા એક નાખું ઓલું કરી દે બંધ એટલે અહીં સીધું નીકળી જાય આજે ઓરાનો પ્રોગ્રામ બન્યો આવ્યો બાજરાના રોટલાનો ઓરો ને દહીં તે ઓરાનો ભઠ્ઠો કર્યો હતો ને
મી વાળા જા એનો ભઠ્ઠો તો અહીંયા નાખે ને એક સાણું ભાંગે ને માથે સાણા મૂકી દીધા હતી. વાસળીની મજા આવે ગઈ. વાસળી છે ને ધવાડી પાસે જો ઊભે એટલે માખ ન કરડે. પણ જો આ સાણા થઈ જાય ને તો એકમાં કેટલો પીડ્યો ને ના એક આકણી નાખે દા તો ઓલી બે પાડીઓને ભીહુને ધવાડી જાય ને હતકમાં જો ઓલી બે ભીહુને નિર્ણય કરી દીધી. અને આજ આપણી હાંડીઓ છે ને ભગરી હીટમાં છે જેવી તેવી છે જ. કાલે પાડે બતાવીશું ને જો હારામાં હારું બુડનું બીજદાન કરી દીધું. આ જો હારે પાડે ફરી હતી એટલે આ પાડી હારી આવી ને આ ઈણી છે ને આ ઈણી છે. આ એમ લીધી તો પેટમાં ભેરી આવતી એટલે આ હારો પાડો હોય તો જ આ પાડી આવી થાય ને આ પાડી વિડીયામાં તો કેવી દેખાતી હોય પણ અમે રૂબરૂ જોઈએ એટલે અમને ખબર પડે કે કદાચ ટોપલી થાવી હોય તો થઈ જાય. કી કે હે ના આ માથું તો ઠીક છે પણ એને આ આખું ને માથે આ ઢોરાવી પડ્યા એટલે મને એવું લાગે કે કદાચ ટોપલી થાવી હોય તો થાય ને પછી તો કુદરતના હાથમાં. ધવાડી અહીં જાય તો ખરી પણ તો એમ કે ઓલી કોરા એક હોય ને તો બધી નહીં જાય કાં. અમારે હે ને પવનનો કોઈ મેળ નથી. આ ઢારિયું આડું આવે જાય એટલે પવન એ છૂટ નીકળે ન હોય ને કાંકણી ઈ જ જાય. પણ પવન અહીં ઘુમરી ખાય ને અહીં આવે અહીં અથમણોથી પવન આવે ને અહીં ભાગે જાય પવન એટલે હે ને કાં ભટકાય ને સીધું અહીં આવે. એક મિત્રની કોમેન્ટ હતી કે તું ને રણજીતભાઈ હગા ભાઈ છે. નાના ભાઈ હું રણજીત જઈશ કાકા મોટા આપવાના ભાઈઓ છે ને અમે સંયુક્ત કુટુંબમાં રહીએ એટલે બધા ભેરા છે. એક જ પાંગેથી ખાવાવાળા બધા મારા કાકો ને મારા બાપ મારી આ હતા એટલે અમારું સંયુક્ત કુટુંબ છે ને અમે 3 ભાઈઓનો પરિવાર છે. કાકા મોટા આપવાના અમે ત્રણેય હું જઈશ ને રણજીત ને જે નિલેશ છે ને એ ને હું બે હગા ભાઈઓ એટલે આવો હે ભાઈ. એક ભાઈની કોમેન્ટ હતી કાજ ભઠ્ઠો કર્યો એટલે એમાં હું કૂસો ને લીમડો ને વેલા ને બધું નાખી. મસર જ બહુ લાગે રાતી.